જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત માઇક્રો ટીચિંગના કૌશલ્યની જે ચર્ચા કરી રહ્યા છીએ તે સિરીઝ આપણે શરૂ રાખી છે, જેમાં આપણે વિષયાભિમુખ અને શ્યામફલક એટલે કે કાપા કાર્ય કૌશલ્યની ચર્ચા કરી છે કે વિષય માટે પ્રવેશ માટેનું શિક્ષક માટેનું પ્રથમ છે કૌશલ્ય વિષયાભિમુખ છે, તે ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી શ્યામફલક એ શિક્ષકનો મિત્ર છે। હવે ત્રીજું કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિતા। સોક્રેટિસે આપેલી પ્રશ્ન પ્રયુક્તિના સંદર્ભમાં કહે છે સોક્રેટિસ કે એક શિક્ષક માટે એક આપણે સાયલેન્ટ એવું રામબાણ કહી શકાય કે જેમાં સજા સ્વરૂપે ન તો વિદ્યાર્થીને પણ નુકસાન છે ન તો શિક્ષકને, એટલે કે બંને માટે ફાયદાકારક છે। ક્યારેક ધ્યાન સક્રિયતા માટે વર્ગખંડમાં સજાની જગ્યાએ આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ। તો ચાલો આજે સમજીએ। પરીક્ષાલક્ષી અને પ્રેક્ટિકલ બાબતમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે। પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે પ્રવાહીપણે પ્રશ્નો વહાવવાનું કૌશલ્ય અથવા પ્રશ્નો પૂછવાની એક કળા, તે છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય। પ્રશ્ન પ્રવાહિતા એટલે યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે પ્રશ્ન પૂછવાની પ્રયુક્તિ। કારણ કે પ્રશ્ન પણ કઈ રીતે પૂછવો જોઈએ, તો કે જેમ વિષયાભિમુખમાં પણ કૃત્રિમ રીતે મથાળું ન કાઢવું જોઈએ, એ રીતે પ્રશ્ન પ્રવાહિતામાં પણ પ્રશ્ન છે એ પૂછવાની અમુક પ્રયુક્તિઓ એટલે કે ક્રમિકતા છે, બરાબર। પ્રશ્નનું છે બંધારણ છે, આ બધું ખૂબ જરૂરી છે। તો એના ઘટકોના સંદર્ભમાં આપણે સમજીએ એટલે આપણને ખ્યાલ આવી જશે। તો શૈક્ષણિક સાધનોનો ઉપયોગ વિના સમગ્ર વર્ગખંડને સક્રિય રાખવો હોય તો પ્રશ્ન પૂછવાની દરેક શિક્ષકને જરૂર પડે જ છે। સક્રિયતા માટે પ્રશ્ન પ્રવાહિતાનો ઉપયોગ અચૂક થવો જ જોઈએ। હવે એના ઘટકો શ્યામફલકમાં જેમ આપણે સુવાચ્યતા, બરાબર, સ્વચ્છતા, પ્રકરણ બાબતો, આ જે બાબતોની આપણે ચર્ચા કરી હતી, એવી રીતે ઘટકો એટલે એના અંગો કે આ બધું ભેગું થાય એટલે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય બને। તો પહેલું પ્રશ્નનું બંધારણ, બીજું પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા, ત્રીજું પ્રશ્નનું ઉત્પાદન। તો પહેલું પ્રશ્નનું બંધારણ, તો પ્રશ્નની શુદ્ધતા, પ્રશ્નની સંક્ષિપ્તતા, પ્રશ્નની સ્પષ્ટતા, પ્રશ્ન શીખવવાના મુદ્દા સાથે સુસંગત। તો આ પ્રશ્નનું જે બંધારણ છે એમાં શુદ્ધતા હોવી જોઈએ, સંક્ષિપ્તતા હોવી જોઈએ, સ્પષ્ટતા હોવી જોઈએ અને મુદ્દા સાથે સુસંગત હોવા જોઈએ। આ છે બંધારણ। પ્રશ્ન કેવી રીતના બને, તો કે આટલી બાબતો ધ્યાન રાખો એટલે બંધારણ થાય। તો ઉપરોક્ત આપણે વાત કરીએ તો પ્રશ્નના સંદર્ભમાં એક તો પ્રશ્નની શુદ્ધતા અને પ્રશ્નની અશુદ્ધતા। તો પ્રશ્ન શુદ્ધતા એવો પ્રશ્ન આપણે જોઈએ, પણ ક્યારેક કોઈ પ્રશ્ન આવી પૂછી નાખે પરીક્ષામાં 2 માર્ક્સમાં કે કયો શુદ્ધ પ્રશ્ન કહેવાય, કયો અશુદ્ધ કહેવાય। તો જો અમુક ઉદાહરણો દ્વારા સમજીએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે। તો અશુદ્ધ પ્રશ્ન શું બને એનો, કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું, આવું જગ્યાએ પ્રશ્ન ખરેખર હોવો જોઈએ। આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે, કોને કામ કર્યું, તો કોને નહીં, કોણે કામ કર્યું, તો તમને માણસ સાથે એનું નામ મળશે। ગંગા ક્યાંથી નીકળે છે, તો ગંગા એટલે તો કહે છે ને કે આપણે ગંગા કોઈ સ્ત્રી પણ હોઈ શકે, એટલે ગંગા નદી ક્યાંથી નીકળે છે, આ શુદ્ધ અને આ અશુદ્ધ। તો આપણને ખબર છે કે ઘણા એવા પ્રશ્નો છે કે જે શુદ્ધ અને અશુદ્ધતાની દ્રષ્ટિએ છે એ આપણને જોવા મળે છે। તો આ ગંગા નદીવાળો પ્રશ્ન છે, એ ગંગા નદી ક્યાંથી નીકળે છે ને એ આ બાજુ આવશે, અને ગંગા ક્યાંથી નીકળે છે એ અશુદ્ધ પ્રશ્ન છે, એ આ બાજુ આવશે। થોડી ભૂલ થઈ ગઈ છે, કોઈ વાંધો નથી। ચાલો ત્યાર પછી પ્રશ્નની સંક્ષિપ્તતા, બરાબર છે। પ્રશ્નની સંક્ષિપ્તમાં પ્રશ્ન ટૂંકા હોવા જોઈએ, બિનજરૂરી શબ્દો ટાળવા જોઈએ, જેથી બધા વિદ્યાર્થીઓ સમૂહમાં જવાબ ન આપે। સંક્ષિપ્તતા એટલે શું, તો કે ટૂંકો હોવો જોઈએ અને બિનજરૂરી વધારાના શબ્દો ટાળવા જોઈએ। કમ્પ્યુટર એટલે શું, ઇન્ટરનેટ એટલે શું, ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, ડેસ્કટોપ એટલે શું, આવા પ્રશ્નો પૂછી શકાય। પ્રશ્નની સ્પષ્ટતા, સ્પષ્ટતા એટલે કે સ્પષ્ટ ચોક્કસ જવાબ મળવો જોઈએ, બરાબર। તો પ્રશ્નો સ્પષ્ટ અને ચોક્કસ પૂછવા જોઈએ, વિદ્યાર્થીઓને મૂંઝવણ કે હતાશા ન અનુભવે તેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ। જેમાં પણ શુદ્ધ અને અશુદ્ધ પ્રશ્નની હમણાં વાત કરી એમ આપણે જોઈએ કે ગાંધીજી કોણ હતા, બરાબર છે,
वળી प्रश्न पूछे करमचंद गांधीना पुत्र हता, सत्यનું પાલન કરનારા હતા, તો આપણે આવા અલગ અલગ જવાબ મળે. કારણ કે ગાંધીજી કોણ હતા? તો કે સત્યના પાલનય હતા, એક પુત્રય હતા, બ્રહ્મચર્યનું પાલન કરતાય હતા. કારણ કે કોણ હતા આવો પ્રશ્ન છે, બરાબર છે. તો આવો પ્રશ્ન ન થવો જોઈએ. ઉપરોક્ત પ્રશ્નમાં એકથી વધારે ઉત્તરો મળે છે, આપણને ખબર છે, તો આવો ટાળવો જોઈએ. પછી અશુદ્ધ પ્રશ્નમાં આપણે કંઈ કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર યંત્ર છે, બરાબર છે. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, કમ્પ્યુટર ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક યંત્ર છે. અલગ અલગ કોઈ પણ પ્રશ્નના જવાબ મળે એવા ન હોવા જોઈએ ટૂંકમાં, બરાબર છે. જેમ કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જેમાં ઉત્તર મેળવવા પ્રશ્ન પૂછી શકાય, કમ્પ્યુટર એ કેવું યંત્ર છે? કારણ કે કેવું યંત્ર છે એટલે ઇલેક્ટ્રોનિક, એક જ જવાબ મળશે. મુદ્દા સાથે સુસંગત પ્રશ્નોત્તરી, તો વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ શિક્ષકે પ્રશ્નો પૂછવા જોઈએ. વિષય વસ્તુ અસંગત પ્રશ્નો અવરોધ ઊભા કરે છે. તમે જે મુદ્દો ભણાવતા હોય એને લગતો પ્રશ્ન હોવો જોઈએ. જો એને લગતો નહીં હોય તો અવરોધ ઊભો થશે, બરાબર છે. કારણ કે જવાબ તમને કેવો મળશે? તમે જે ભણાવતા હશો એને લગતો મળશે, એટલે આ બાબત ખોટી પડશે. હવે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા, તો પ્રશ્નની સમક્ષ વર્ગ સમક્ષ રજૂઆત. પ્રશ્નની રજૂઆત યોગ્ય ઝડપે થવી જોઈએ. પ્રશ્ન પૂછ્યા બાદ થોડી ક્ષણો શાંતિ જાળવવી. પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું જોઈએ. યોગ્ય અવાજમાં પ્રશ્ન પૂછવો. પ્રશ્નના મહત્ત્વના શબ્દો પર ભાર મૂકવો. યોગ્ય હાવભાવ સાથે પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ. તો પ્રશ્નની સમક્ષ વર્ગ સમક્ષ રજૂઆત, તેમાં શિક્ષકે કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્ન ન પૂછવા જોઈએ. સમગ્ર વર્ગ સમક્ષ રજૂઆત થવી જોઈએ. આમ કરવાથી દરેક વિદ્યાર્થી સતર્ક અને સક્રિય અને ક્રિયાશીલ બને છે. એટલે જો પ્રશ્નની જોઈએ તો આપણે વર્ગ સમક્ષ રજૂઆત. પ્રશ્નની રજૂઆત યોગ્ય ઝડપે પણ થવી જોઈએ. તો વર્ગખંડમાં પ્રશ્ન પૂછતી વખતે શિક્ષકે ઝડપ છે એ આપણે ધ્યાન રાખવી જોઈએ કે અતિ ઝડપ હોય નહીં, અતિ મંદ પણ નહીં. કારણ કે અતિ મંદ પૂછવા જશો ત્યાં તો એકબીજાને જવાબ આપી દેશે. એટલે આવી યોગ્ય ઝડપે પ્રશ્નો પૂછવો જોઈએ. પ્રશ્ન પૂછતી વખતે યોગ્ય ઝડપ એટલે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ઝડપ રાખવી જોઈએ. પ્રશ્ન પૂછ્યા બાદ થોડી ક્ષણો શાંતિ જાળવવી. પ્રશ્ન પૂછ્યા પછી શિક્ષકે થોડીક શાંતિ રાખો, જેથી વિદ્યાર્થીઓને શું મળે? વિચારવાનો સમય અને ઉત્તર આપવા માટે સમય પૂરતો મળી રહે. પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું જોઈએ. તો પ્રશ્નનું પુનરાવર્તન ન કરવાથી આપણે વિદ્યાર્થીઓને આપણને ખબર છે કે પ્રશ્ન સાંભળવામાં બેદરકાર અને બેધ્યાન હોય તો વળી સમય અને શક્તિનો વ્યય થાય. એટલે પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું જોઈએ. ક્યારે? તો કે સક્રિયતા જ્યારે તમારે લાવવી હોય ને ત્યારે બીજી વાર નહીં, ભાઈ પ્રશ્ન પૂછ્યો હમણાં ક્યાં હતો, પરંતુ તમારામાં કંઈક ઉતાવળ બાબતમાં એવું થઈ ગયું હોય તો પ્રશ્ન પુનરાવર્તન બીજી વખત કહે બધા વિદ્યાર્થીઓ 80% કે 60%, તો ખરેખર પુનરાવર્તન પણ થવો જોઈએ. યોગ્ય અવાજમાં પ્રશ્ન પૂછવો, તો વર્ગખંડમાં બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન સંભળાય છે તે મુજબ યોગ્ય અવાજ વર્ગખંડને અસરકારક અવાજમાં પ્રશ્ન પૂછવો જોઈએ. પ્રશ્નના મહત્ત્વના શબ્દો પર ભાર મૂકવો, તો વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય તેવા મહત્ત્વના શબ્દો હોય એના ઉપર ભાર મૂકવો જોઈએ. જેમ કે પ્રશ્નમાં ગાંધીજી હોય તો ગાંધીજીનો જવાબ આવવો જોઈએ. યોગ્ય હાવભાવ સાથે પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રશ્નની રજૂઆત કરતા હોય ત્યારે યોગ્ય હાવભાવ સાથે પ્રશ્ન હોવો જોઈએ. હવે ત્રીજું ઘટક પ્રશ્નનું ઉત્પાદન. તો પ્રશ્નનું ઉત્પાદન એટલે પ્રશ્ન પૂછ્યા બાદ પ્રાપ્ત થનારા ઉત્તરો. પ્રશ્ન ઉત્પાદનની પ્રક્રિયા: હા અથવા નામાં ઉત્તર મળે તેવા પ્રશ્નો ટાળવા, પડઘા પ્રશ્નો ન પૂછવા, સૂચનશીલ પ્રશ્નો ન પૂછવા, અટકળ કે અનુમાન પોષક પ્રશ્નો ન પૂછવા, સમર્થન પ્રશ્નો ન પૂછવા, શિક્ષકે ઉત્તરોનું પુનરાવર્તન ટાળવું, હા અથવા નામાં ઉત્તર મળે તેવા પ્રશ્નો ન પૂછવા. આ જ્યારે તમને મોટા પ્રશ્નમાં પૂછાય તો તમે આ બધી બાબતો સમજાવવાની, નહીંતર પછી આ તમારે આ 6 બાબતો છે એમ જ આવી રીતે 2 માર્કમાં હોય તો લખી દેવાનું કે હામાં નામાં ઉત્તર ન મળે એવા, બરાબર, ઉત્પાદનના સંદર્ભમાં યાદ રાખવાની બાબતો અટકળવાળી છે, સૂચનશીલ છે. હવે સમજીએ કે હા અથવા નામાં ઉત્તર મળે તેવા પ્રશ્નો ટાળવા. જેમ કે બરાબર ઘણી વખત એમ કે હા ગાંધીજી પોરબંદરના હતા, હા, બરાબર છે, તો આવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. તો એનાથી વિચારવાની કંઈ તક મળતી નથી. ત્યારબાદ આપણે કહીએ કે પડઘા પ્રશ્નો ન પૂછવા. પડઘા પ્રશ્નો એટલે કેવા? તો કે જે મુદ્દો ભણાવતા હોય, ગાંધીજી પોરબંદરના હતા, ક્યાંના હતા?
તો પોરબંદર હું બોલી ગયો છું, પાછો હું પૂછું છું ક્યાંના હતા, આને કહેવાય પડઘા પ્રશ્ન. તો આનાથી પણ સક્રિયતા રહેતી નથી, એટલે આ પણ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પછી સૂચનશીલ પ્રશ્નો ન પૂછવા. સૂચનશીલ એટલે કેવા કે જેના પ્રશ્નની અંદર જ જવાબ સમાયેલો હોય. બરાબર છે કે ગમે શિક્ષક પ્રશ્ન પૂછે તો એનો જવાબ પણ અંદર હોય. ગાંધીજી પોરબંદરના હતા. હવે પ્રશ્ન છે કે ભાઈ જવાબ આપો છો, કાંઈ ખબર પડતી નથી, કારણ કે એ સૂચનશીલ છે. બરાબર છે. અટકળ કે અનુમાન પોષક પ્રશ્નો ન પૂછવા. તો અટકળ અનુમાન ઉદ્ભવે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. બરાબર છે. ગાંધીજીએ કેટલા શહેરોની યાત્રા કરી હશે, તો આવા આપણે પ્રશ્નો અટકળ લાવે છે. સમર્થન પ્રશ્નો ન પૂછવા. તો સમર્થન પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેમાં સમર્થનની જરૂર પડે, જેમ કે ખરું ને, બરાબર ને, સાચું ને વગેરે સમર્થન પ્રશ્નો ન પૂછવા. ત્યારબાદ વાત કરીએ તો શિક્ષકે ઉત્તરોનું પુનરાવર્તન ટાળવું જોઈએ. શિક્ષક શું કરે, પોતે જવાબનું પુનરાવર્તન કરવા કરતાં અન્ય વિદ્યાર્થી પાસે જવાબનું પુનરાવર્તન કરાવવું જોઈએ. એટલે પોતે બોલે, બરાબર છે કે આમ છે, ચલો બરાબર છે, ઓકે, જવાબ મળી ગયો છે, ગાંધીજી ક્યાંના હતા, પોરબંદરના. પણ એના કરતાં જો પ્રશ્ન ખોટો હોય તો બીજા વિદ્યાર્થીને ઊભા કરી અને પ્રશ્ન પૂછે, પછી સાચો પડે પછી બધા વિદ્યાર્થીઓ બોલે, તે પણ જરૂરી છે, જેથી દ્રઢીકરણ થાય. હવે મહત્વ, અગત્યતા, વિશેષતા, ઉપયોગિતા કંઈ પણ પૂછાય તો આ રીતે જ લખવાનું. તમને હર હંમેશ કહું છું, પરીક્ષામાં પણ ફાયદો થશે, યાદ રાખવામાં પણ ફાયદો થશે. વિદ્યાર્થીઓ સક્રિયતા બને. મેં પહેલાં જ કીધું, સક્રિયતા લાવવા માટેનો રામબાણ ઇલાજ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા તે જાણી શકાય. વિદ્યાર્થીઓને વિચારતા કરી શકાય. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ વધે છે. વિદ્યાર્થીઓની મૌલિક અભિવ્યક્તિ કેળવાય છે. તાલીમાર્થીઓને પ્રશ્ન કઈ રીતે પૂછવા તેનો અનુભવ મળે છે. અને વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સમજી છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે. તો હવે ત્યાર પછીનું ઉદાહરણ કૌશલ્ય છે. જો આમાં મજા આવી હોય તો કહેજો, આપણે સિરીઝના સંદર્ભમાં ઉદાહરણ કૌશલ્ય પણ સમજાવશું. બરાબર છે. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે